વિશાળ ક્ષત્રિય મહાસંમેલન અને લાખો અમારા ભાઈઓ તથા બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. આપ પત્રકાર મિત્રોએ પણ જોયું. આપે પણ શરૂઆતથી અમને સહયોગ આપ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આપનો સહયોગ મળતો રહેશે. ગઈકાલે જે મહાસંમેલન થયું એમાં વાત આપને કરી હતી કે સ્વયંભૂ હતું અને લાખો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો. ક્ષત્રિય સમાજને અનેક સમાજોએ ટેકો આપ્યો હતો. એ તમામ સમાજોનો હું આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું. કાલે રાજકોટના રતનપુરથી લગાવીને રાજકોટના તમામ માર્ગો ઉપર 10-10 કિલોમીટરનો ટ્રાફિક જામ હતો. એના કારણે ગુજરાતની પ્રજા જનતાને પણ તકલીફ પડી છે. એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું. આજે અમારી કોર કમિટીની મિટિંગ હતી 2 ઉદ્દેશ માટે કે પાર્ટ 2 ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને શુભચિંતકોના ફોન હતા. કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માંગે છે. તો અમારી કોર કમિટીની મિટિંગ પણ હતી પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા. એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેઇટ કર્યું. ત્યાં બધી ચર્ચા કરી. પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા. મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય CR પાટીલ સાહેબ પણ હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા. અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ 3 વાર માફી માંગી છે. સમાજ મોટું દિલ બતાવે. એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે, તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા, તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન જે સંયમિત રહ્યું છે. એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે. તો અમે અમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ. અમે અમારી બધી વાતો મૂકી. બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી, એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો. એ સિવાય અમારી કોઈ માગણી નથી. તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો. તમારી જે લાગણી છે એ અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. એટલે હવે એ એમનો વિષય છે. કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે. તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી, સમાધાન કરવામાં આવશે પણ નહીં. એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં. આજે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી. અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ સંઘવી અને CR પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. અમારી તો નારાજગી પહેલા દિવસથી છે. અમે તો પછીની વાત છે. જો નારાજગીનો પ્રશ્ન નથી, આમાં નારાજ ને ખુશીની કોઈ વાત નથી. અમે એમને મને બોલાયા તો બોલાયા, સરકાર તરીકે સહયોગ આપ્યો, અમારે જવું જુઓ. તમારા મનમાં અત્યારે શું જાવ છો અત્યારે? અરે ભાઈ અત્યારે એમને વાત મૂકી છે અને એમને અહીંયા ધારણા આવી છે. વાત તો સરકારને ખબર જ છે ને. હા પણ એ પણ પૂછ્યું ને અમે એ પણ કીધું કે ભાઈ તમે આટલા દિવસ થયા અમારું મહાસંમેલન થયું અને તમે અમને બોલાવો છો તો તમે અગાઉથી જો આયોજન કર્યું હોત તો પરિસ્થિતિ કદાચ જુદી બી હોત. કારણ કે આમાં માનવ સંવેદનાની વાત છે. એટલે આ પરિસ્થિતિમાં અમે નારાજગીની વાત નથી કરતા. અમે આક્રોશિત તો છીએ જ ને. સમાજનો એક વ્યક્તિ આક્રોશિત. એટલે કે તેઓ હાઈકમાન્ડને રજૂઆત કરશે, ક્યાં સુધીમાં કરશે, ક્યાં સુધીમાં તમને વળતો જવાબ આપશે એવી કઈ ચર્ચા થઈ, વાત થઈ? અમે એવું કીધું કે તમે અમને જેમ બને એમ જલ્દી
જેમ બને એમ જલ્દી આ વાત કરજો. બાકી અમારી તો જે વાત છે કે પાર્ટ 2 એ પાર્ટ 2 તો અમે કરવાના જ છીએ. કાલે ફોર્મ ભરવા નથી. જવાના છે. કાલે ફોર્મ ભરવા જવાના છે. ભરવાના છે 3 વાગ્યા પહેલા એમનું ફોર્મ ભરાઈ કાલે શું કરશો તમે? અત્યારે 10 મિનિટ પહેલા જ એમને ટ્વીટ કર્યું છે કે રાજકોટના દિલમાં પરસોત્તમ રૂપાલા છે, એટલે સ્વાભાવિક છે કે પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે, રૂપાલાને જ રાખવા અને 3 વાગ્યા પહેલા કાલ ફોર્મ ભરી જ દેવાના છે. એ ગણતરી જે એમનું ટ્વીટ છે એના આધારે. તો એ અલ્ટિમેટમ 3 વાગ્યા સુધી તમે કહો છો, એક તમને જવાબ આપવાનો કે પછી શું થશે એમાં? તમે સમજો, અમે હાલ જે વાત કરી છે કે પુરુષોત્તમભાઈની ઉમેદવારી રદ કરવાની આખા સમાજનો નિર્ણય છે. આંદોલન એનું ચાલે જ છે, એમાં કોઈ ફેરફાર નથી. સાહેબ તમે એની કાલની સાથે વાત કરો. કાલે શું પ્રોગ્રામ હશે તમારો? કાલે અમારો પ્રોગ્રામ ત્યાં આગળ પુરુષોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરશે તો એ એમની પાર્ટીની લાઈન છે. અમારા જે આગેવાનો છે એ હજુ અમે પાછા ગોતા બેસવાના છીએ, કારણ કે અમને બધા દૂરથી આવ્યા એટલે જે પૂરી ચર્ચા કરવાની હતી એ અમે કરી શક્યા નથી. અમે તો સરકારે બોલાયા હતા, એટલે સરકાર કેમ બોલાયા એ સરકારનો વિષય છે, પણ અમે અમારી વાત મૂકી દીધી. એટલે કાલે શું કરવું, ભાજપે શું કરવું, અમારે જે કરવાનું છે અમે તો કહી દીધું કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાની નથી અને નથી. અત્યારે ગોતા જાવ છો? ધન્યવાદ. અત્યારે ગોતા જાવ કે કોણ કમિટીના અમારા સભ્યો બાકી હતા, કદાચ કોઈને તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી. અધિકૃત પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી. કોઈ વ્યક્તિ માનો કે અહીંયા કોઈ વ્યક્તિગત બાઇટમાં કોઈ વ્યક્તિ કહી દે તો એ તમે સમજો. અને કાલે ફોર્મ ભરશે કે નહીં ભરે, તમને શું પાર્ટી કે સરકાર તરફથી કહ્યું? અમને પાર્ટી તરફથી એવું કશું કહેવામાં આવ્યું નથી. એમને તો એટલું જ કીધું કે અમે તમારી સંવેદના લાગણી ફરીથી પાર્લામેન્ટ બોર્ડ સુધી પહોંચાડીશું. અમારી માંગણી છે, અમે મૂકી છે. હવે એમનો વિષય છે શું પાર્લામેન્ટરી બોર્ડ અજાણ છે. પાર્લામેન્ટરી બોર્ડ જવાબ આપશે. પાર્ટ 2 નો તમે ઉલ્લેખ કરો તો એટલે પાર્ટ 2 એટલે શું? પાર્ટ 2 એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ રહે તો અમારો પાર્ટ 2 અમલી બનશે. એની પણ અમે ચર્ચા કરી છે. એમાં જે જિલ્લામાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું. મતદારોને અમે જાગૃત કરીશું. ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ 100% સુધી મતદાન થાય. બરોબર છે. પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું. અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે તો તમે અમને 7 સુધીમાં અથવા તમે અમને એ જે ડેડલાઇન છે ત્યાં સુધીમાં જવાબ આપજો. તો એમને કીધું છે કે અમે તમને જવાબ આપીશું. ડેડલાઇન કઈ ડેડલાઇન? અમે તો કાલે જ કીધું છે. પાર્ટ 2 માં જીમડીસી આંદોલન કરવાના છો? ના, એવી કોઈ વાત નથી. કારણ કે અમારું મહાસંમેલન થયું એમાં ગુજરાતના ખૂણેથી વ્યક્તિઓ આવ્યા હતા. એટલે અમે હવે બીજું કોઈ અત્યારની તારીખની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કહું છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી, પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું, મતદારોને જાગૃત કરીશું. બાકીના જિલ્લાઓમાં જે સંમેલન બાકી છે